આણંદના ખંભાતમાં સહકારી મંડળીમાં ફરી ઉચાપતનો બનાવ બન્યો। ખંભાતની મિતલી દૂધ મંડળીમાં ઉચાપત થઈ છે। ફરજ દરમિયાન 7 બોગસ સભ્યો દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું। મંડળીના ખાતામાંથી 5.46 લાખની ઉચાપત આચરાતા ફરિયાદ નોંધાવાઈ। મંડળીના સચિવે કૌભાંડ થયાની જાણ થતા પોલીસ ફરિયાદ નોંધાવી છે। વિગતો સાથે સંવાદદાતા ઘનશ્યામ જોડાઈ ગયા છે। ઘનશ્યામ, 5.46 લાખનું સહકારી મંડળીમાં કૌભાંડ આચરવામાં આવ્યું છે, શું અપડેટ? ચોક્કસથી જિજ્ઞાસા, જે ખંભાતની મિતલી દૂધ મંડળી છે તે દૂધ મંડળીના 4 કર્મચારીઓ દ્વારા 7 જેટલા બોગસ જે ગ્રાહકો છે દૂધ મંડળીમાં સભાસદો ઉભા કર્યા હતા અને ત્યારબાદ તેમના ખાતે 5.54 લાખનું જે ધિરાણ લેવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે સમગ્ર નાણાં છે તે પોતાના અંગત ઉપયોગમાં વાપર્યા હતા। આમ જે સેક્રેટરી છે તેમના ધ્યાને ઉચાપત સામે આવતા તેમણે 4 કર્મચારીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે। હાલ જે મિતલી દૂધ મંડળી છે તેમાં આ જે 4 કર્મચારીઓ છે તે ફરજ બજાવી રહ્યા છે અને પોતે જાણતા હોવા છતાં પણ ખોટા સભાસદો બનાવી અને તેમના નામની જે લોન છે તે લઈને તેમણે ઉચાપત કરી છે। તેને લઈને પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે। બિલકુલ ઘનશ્યામ, આભાર જાણકારી આપવા બદલ।